આજે તો આખું ગામ હળગ્યું. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આ બધું કામ પૂરું થઈ ગયું છે. મારે મારા ગામ જવાનું છે, જેમ કે ગઢપુર. મામા દેખાઈ ગયા, મામાને કરી નાખે છેલ્લી વાર બાય બાય. અને આપણે બચ્ચાને બેહાડી દીધો ગાડીમાં, થઈ ગયા તૈયાર, નીકળી ગયા ઘર બાજુ. જમાનો કાંક એવો આવ્યો છે, 4 વ્હીલ ધક્કો મારીને 2 વ્હીલ લઈ જાય. ઘરે આવ્યો તો મોટા ભાઈ આવી ગયા ને પગે લાગી લીધું. અને મારે જ્યાં જાય ને આવી રીતે કામ જ કરવાનું હોય. ફાઇનલી બધું કામ બામ પતાવીને ચડી ગયા ધાબા ઉપર. અને મારા એરિયામાં નકરા વરાજા જ પાણી કરે. બોલો, વરાજાને જોઈને હું નીકળી ગયો ઘર બાજુ. ઘરે પહોંચ્યો તો પૂજા કે પાણીપુરી ખાવી છે, અને પાણીપુરી તીખી બહુ હતી આજે. ફાઇનલી તમારો ભાઈ ઘરે તો આવી ગયો, પણ ઘરે બધાને મારે જમાડવાના હતા, એટલે હું તો આજ ભૂખ્યો રહેવાનો. પાછું અમારું પરિવાર હતું એવડું છે ને, તેમ ભાળીને જ ગભરાઈ જાવ. આ તો ખાલી ડેમો છે. અને મિત્રો બધાને ધરાઈને ખવડાવી લીધું. ઘેરે આવીને થોડુંક મોટું બોટું ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. વરાજાનું શૂટિંગ ચાલુ થઈ ગયું. ડેકોરેશન પાછળ બહુ મહેનત કરી હતી. ડેકોરેશન તો નેક્સ્ટ લેવલ હતું. મારા ભાભી અને પૂજાએ ફોટા પડાવી લીધા. અને ફાઇનલી મારા ભાઈને પીળો હળદર જેવો કરવાનો સમય આવી ગયો. એને નથી ખબર કે આ બહુ જોખમવાળું વસ્તુ છે. ભાઈને ફોટા પડાવતો અમે બધા ફટાકડા ફોડવા લાગી ગયા. ફટાકડા ફોડવામાં ફૂલ બાકાચીકી બોલાવી દીધી, પણ ફટાકડા નેક્સ્ટ લેવલ હતા. પછી વરાજાને નાના ભાઈ બધ ભરીને ફોટો પાડી લીધો. આવું જોયું એટલે આપણે મન થાય લગ્ન કરો, પણ લગ્ન કરાય નહીં. અને ફાઇનલી અમારી શેરી પાસેથી એક જાન નીકળી હો. પછી તો હું સોંટ્યો બાલા બાલા બાલા. અમે બાલા બાલા કરવા મળ્યા તો હલ્દીની રસમ પૂરી થઈ ગઈ. તો ફાઇનલી આપણે વિડીયોનું થાય છે એન્ડિંગ. તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ, એન્ડ સી યુ ગાઈસ નેક્સ્ટ વિડીયો. બાય બાય.